વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમા ગામના છેવાડે એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગોઈમા ગામના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકના ત્યાં દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું. રાતના અંધારામાં દીપડાએ કરેલા બકરીના મારણની જાણ થતાં જ ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપી લેવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી હતી અને ગોઈમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગોઈમાં પોપટ ફળિયામાંથી શાંતાબેન રમેશભાઈ પટેલના ત્યાંથી ફરિયાદ હતી કે એમને ત્યાં એક બકરાનું મારણ કરેલ છે. એના આધારે ડૉક્ટર રામરતન નાલા સાહેબ, નાયબ વન સંરક્ષક સિંહ, સામાજિક વનીકરણ વિભાગ વલસાડના માર્ગદર્શન અને સૂચના અનુસાર વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. 27મીના સાંજે આશરે 8 વાગ્યે ગોઠવવામાં આવેલ પાંજરામાં વન્ય પ્રાણી દીપડી એક પાંજરે પુરાયેલ છે, જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે.